અસ્તિત્વમાં મોટા નાનાનો ભેદ જોવો નહીં. કોઈને ઠાકોરજીના પાગ મળી હોય યા કોઈને ઠાકોરજીના ચરણના કુમકુમ મળ્યા હોય, કેસર મળ્યા હોય, ચરણારવિંદની કોઈ પ્રસાદી વસ્તુ મળી હોય, તો કોઈ એમ કહેશે આને તો પાગ મળી, આને તો ચરણના પેલા પાગ પેલું મળી, પ્રસાદી મળી. પ્રભુની કોઈ પણ વસ્તુને લૌકિક વ્યવહારિક બુદ્ધિથી જોવું નહીં. પ્રભુમાં બધું આનંદાત્મક જ છે. અને એટલા માટે પ્રભુ સંબંધી કાર્યોમાં પણ ક્યારે નાનું મોટું જોવું નહીં. કોઈ દરવાજા પાસે સેવામાં ઊભો હોય કે કોઈ સ્ટેજ પર સેવામાં હોય, દરેકની સેવા તો સરખી જ છે. લૌકિક બુદ્ધિએ નહીં જોવું કે આ જગ્યા પર ઊભો છે, હું આ જગ્યા પર બેઠો છું, હું કદાચ કથામાં નથી, બહાર પ્રસાદની સેવામાં છું. સ્થાનના ભેદ હોઈ શકે, સેવાનો ભેદ નથી. સેવા નાની મોટી હોતી નથી, સેવા સેવા જ હોય છે. અને એટલા માટે સાંસારિક જગ્યાઓમાં જ્યાં મોટાપણું છે ત્યાં જો સેવાને મોટી માની લેશો તો બહુ મોટી ભૂલ કરી દેશો. સંસારમાં ઘણી જગ્યાઓ એવું હોય કે જ્યાં મોટો ને વિશેષ એ હોય એ જ ત્યાં હોય, પણ સેવામાં એવું નથી હોતું. અને એક વસ્તુ યાદ રાખજો, જ્યાં સેવક હોય છે ને ઠાકોરજી પણ ત્યાં જ હોય છે. એટલે સેવક બનવાની કોશિશ કરાય. સંસારમાં કહેવાતી મોટી જગ્યાઓમાં પહોંચી જવાથી મોટા ભક્ત બની જવાતું નથી. વ્યક્તિ તરીકે મોટાઈ મળી શકે, પણ ભક્ત તરીકેની મોટાઈ તો સેવામાં જ છે. વૈષ્ણવના હાથ તો સેવાથી જ શોભે. અને જે પણ સેવા મળે એને સૌભાગ્ય માનીને કરવાથી જ પ્રભુની પ્રસન્નતાનું કારણ બની શકાય છે. અને આ સેવાનું ગણિત જો સમજમાં ના આવ્યું તો ક્યાંક હાથમાં આવેલી સેવાને ચૂકી જઈશું, મળેલા સૌભાગ્યને ગુમાવી દઈશું. અહીંયા શ્રી યમુનાજી નિત્ય ઠાકોરજી પોતાનું શ્રમબિંદુ પધરાવે છે. જો આપણે ત્યાં શ્રમબિંદુની પણ બહુ વિશેષ મહત્તા છે. પ્રભુ કોઈ વ્યક્તિ ધૂળમાં ખરડાયેલો હોય, વાળ વિખરાયેલા હોય, પરસેવે રેપઝેપ હોય, તે સુંદર લાગે કે બદસુરત લાગે? એની સુંદરતામાં ખામી લાગે ને. ઠાકોરજીમાં ઊંધું છે. પ્રભુ બહુ સજી ધજીને હોય એના કરતા થોડા અસ્તવ્યસ્ત હોય ને ત્યારે વધારે સુંદર લાગે. શ્રૃંગાર કરતા પણ આવનીના પદોમાં પ્રભુનું જે સૌંદર્ય છે, ગોપીજનો કહે કે ત્રુટિર યુગાયતે ત્વામ પશ્યતામ કુટિલ કુંતલમ શ્રી મુખંચતે જડ ઉદીક્ષતામ પક્ષ્મકૃદૃશામ. પ્રભુ જ્યારે આપ વિખરાયેલા હો છો ને ત્યારે વધારે સુંદર લાગો છો. યુદ્ધના મેદાનમાં રથની લગામ ખેંચી મહાભારતના યુદ્ધમાં અર્જુનની રક્ષા કરતા ભગવાન રથ આમ લઈ જાય, પેલી બાજુ લઈ જાય, ત્યાં ઉભો કરે, આમ ઉભો કરે, અને છૂટતા બાણોના ઘાવ ઝીલે. ઘોડાઓની ખુરરજથી આખું શરીર મંડિત થયું હોય, કેશ વિખરાઈ ચૂક્યા હોય, અને બધા વસ્ત્રો ને મુગટ આડા અવળા થઈ ગયા હોય, પણ એ પણ દર્શન જ્યારે ભક્ત એવા ભીષ્મજી કરે ને તો કહે શ્રમ અલંકૃતાસ્ય, શ્રમવારી અલંકૃતાસ્ય. પ્રભુ એ સમયે પણ મારું ધ્યાન તો આપનામાં હતું, અને આપના મસ્તક પર આવેલા શ્રમ બિંદુઓ એવા શોભી રહ્યા હતા જાણે તિલક ઉપરની અલકાવલી હોય. આપની શોભાની અનંત ગણી વૃદ્ધિ થઈ રહી હતી. આ પ્રભુનું સૌંદર્ય છે. માણસ તૈયાર થાય ત્યારે જ સારો લાગે. ભગવાન સારા જ છે. અને શણગાર ધરે ને તો પ્રભુની શોભા નથી નિખરતી, શણગારની શોભા નીકળી જાય કે પ્રભુએ અમને ધારણ કર્યા છે. એ શૃંગાર પોતાનું સૌભાગ્ય મનાવે છે કે અમે છેક પ્રભુના શ્રીઅંગ સુધી પહોંચી ગયા. એટલે જ કોઈએ પૂછ્યું યશોદાજીને કે આટલા ભારે શૃંગાર કેમ ધરો છો ઠાકોરજી? આટલા નાના લાલન અને એટલા ભારે શણગાર. અમે દર્શન કરવા આવીને અમને તો શણગાર જ દેખાય, લાલનનું મુખારવિંદ બરાબર નથી દેખાતું. આટલા બધા શણગાર ધરાય. યશોદાજી કેટલા માટે ધરું છું? કારણ કે દર્શન કરવા તો ઘણા જાતના લોકો આવતા હોય, અને જે સાધારણ મર્યાદા સાધારણ જીવો હોય એ તો ઠાકોરજીના શણગાર જોઈને જ પાછા જતા રહે. મુખારવિંદ સુધી દ્રષ્ટિ જ ન પહોંચે એટલે ભારે શણગાર ધરું છું. મારા લાલનને કોઈની નજર ન લાગી જાય. લોકો આમ આજે હીરાનો મુગટ ધરવાના છે, આજે આ ધરવાના, એમ દર્શન કરવાના જતા હોય. હીરાનો મુગટ હોય ત્યાં જાય. અરે પ્રભુ હીરાના હીરા છે. એના મુખારબિંદ થી ઉત્તમ શ્રેષ્ઠ બીજું દુનિયામાં શું હોય શકે? તો શ્રી યમુનાજીની ભીતર નિત્ય ઠાકોરજી શ્રમ બિંદુ સ્મર શ્રમ ચલાણુભિ. અને શ્રમ કયો કર્યો છે પ્રભુએ? રાસ કરવા. પ્રભુ તો એટલા કોમળ છે
કે રાસ કરતા કરતા પણ પ્રભુને શ્રમ પડે છે. એટલે જો આપણે તો ઠાકોરજી ભલે આનંદ કરાવતા હોઈએ, ઠાકોરજીને પલ્લે ઝુલાવતા હોઈએ, હિંડોળે ઝુલાવતા હોઈએ, સાંજી કરીએ, જે કાંઈ પણ મનોરથ કર્યો સુખ માટે જ કર્યો હોય ને, તો બાજુમાં ભોગ ધરીએ ને, આપણા સુખમાં પણ જેને શ્રમ પડી જાય એટલા કોમળ ઠાકોરજી છે. આપણા માટે જે સુખની વ્યાખ્યાઓ છે એ પ્રભુને તો શ્રમ આપનારી જ છે. એટલી કોમળતાનો વિચાર પુષ્ટિ માર્ગમાં છે. કોઈ વસ્તુનો શ્રમ કરાવ એટલે જ પુષ્ટિ માર્ગમાં જેમાં ઠાકોરજીને શ્રમ પડ્યો હોય એવા મનોરથો ન કરાય. પૂતના ઉદ્ધારનો ક્યાંય મનોરથ જોયો? શકટ ભંજનનો કોઈ જોયો? નાગદમનનો નહીં કરવો જોઈએ. પ્રભુ જેમાં પ્રભુને આનંદ આવ્યો હોય મનોરથ પણ એ જ કરાય. જેમાં ઠાકોરજીને શ્રમ પડ્યો હોય એના મનોરથ ના થાય. ઠાકોરજી કે તને આનંદ આવે છે પણ અહીંયા તો મને તો શ્રમ પડ્યો હતો. પાછી આ પૂતનાને મારવાની, પાછું આ શકટ તોડવાનું, પાછું તૃણાવર્તને મારવાનું. જે જે અસુરોને માર્યા છે એના મનોરથ નથી થતા, પણ જેમાં સુખના દાન કર્યા છે એના મનોરથો થાય છે. આ મનોરથ કારણ કે પ્રભુએ 3 કાર્ય વ્રજમાં કર્યા: દેવોનું દમન કર્યું, અસુરોનું મર્દન કર્યું અને ભક્તોનો નિરોધ કર્યો. દશમસ્કંદની આ 3 લીલા તમને જોવા મળે. જ્યાં જ્યાં દેવ વૃત્તિ આવે તો પ્રભુ દમન કરે છે. શ્રીનાથજીનું નામ જ છે ને દેવ દમન શ્રીનાથ છે. એટલે દમન કરી એમને એમનું દેવતા પદ યાદ અપાવે છે કે આ તમારું અહીંયા સીમા છે, તમારી આ તમારું સ્થાન છે, તમે ભગવાન નથી. જો જ્યારે દેવતાઓને યાદ અપાવતા હોય તો માણસે તો કેટલું સાવધાન રહેવાનું. આપણે આપણા જીવનના પણ, જો બીજાના તો ઠીક છે કે આમ થાય, આના જીવનમાં આમ થાય, પોતાના જીવનના પણ ભાગ્ય વિધાતા બનવાની કોશિશ નહીં કરવી. મને આમ જ મળે ને મને જ મળે, મેચ ફિક્સર થઈને મેચ રમવા ન જાઓ. આ જીતશે એવું નક્કી કરીને રમવા જાય તો મેચ ફિક્સિંગ કહેવાય. રમવાનો આનંદ લો, અને જે રમવાનો આનંદ લે છે ને જીવન એ જ માણી શકે છે. પણ તમે જયારે મેચ ફિક્સર બનીને પછી રમવા જાઓ છો ત્યારે રમવાનો આનંદ ચૂકી જાઓ છો, કારણ કે પરિણામ ખબર હોય છે. જેના પરિણામ નક્કી હોય ત્યાં પછી રમતનો આનંદ જતો રહે છે. જ્યાં કુતૂહલતા હોય આનંદ ત્યાં જ છે. તો પોતાના જીવનના પણ ભાગ્ય વિધાતા બનવાની કોશિશ ન કરો. સામે આવે ત્યારે જોઈ લેવાનું, આમ જ થાય, આમ જ થવું જોઈએ, અને આમ જ કરવું જોઈએ, મને આમ જ મળવું જોઈએ, મને જ થવું જોઈએ. આવું બધું નક્કી કરીને મેદાનમાં ઉતરશો ને તો પછી રમવાની મજા નહીં આવે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, શ્રી યમુનાજી શ્રમ સ્મર, શ્રમ સ્મર એટલે કામદેવ. પ્રભુ અલૌકિક કામ ભક્તોનો કયો કયો છે? અમારા વૃત્રાસુર પણ કહે છે ને, નાના નાના ચકલીના બચ્ચા હોય, પાંખો ન ફૂટી હોય, અને માને આવતી જોઈને જે રીતે એ માને મળવા માટે ઉત્સાહિત થઈ જાય છે. પ્રભુ આવું તાપ, આવી તત્પરતા આપના માટે થાય. એક વાછરડું પોતાની માને આવતું જોઈને, ભૂખ્યું વાછરડું માને મળવા માટે જેવી રીતે લાલાયિત થાય છે, આપને મળવા માટે આવી લાલસા જાગે. પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના, એક પ્રિયા પોતાના પ્રિયતમને મળવા માટે જેમ લાલાયિત રહે છે, એમ સદાય આપના માટે લાલસા રહે. આજ ભક્તોનો કામો હરેર દિદૃક્ષૈવ, એમ મહાપ્રભુજી આજ્ઞા કરી. વૈષ્ણવનો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ શું છે? પુષ્ટિ માર્ગે હરિર દાસ્યમ, દાસતા ધર્મ, પ્રભુ જ અર્થ. ગઈકાલે હું કહેતો હતો ને, ભગવાનથી સુખ નહીં માંગવાનું, ભગવાનને જ સુખ માનવાનું. પ્રભુ જ આપણું સુખ છે. આ જ્યારે ગણિત બેસી જાય ત્યારે જીવનમાં આવતા પ્રત્યેક સુખોના સ્વીકાર એ ભગવાન માટે છે, એ રીતે અપનાવશું. જીવનમાં પુષ્ટિ માર્ગમાં કોઈ સુખનો વિરોધ નથી, પણ મને મળેલું સુખ એ પ્રભુના આનંદ માટે મને મળ્યું છે. આ જ્યારે વિચાર આવે ને તો સુખ પણ ઉદ્ધારક થઈ જાય. તમને મળેલા સાધનો ભગવાનની પ્રસન્નતા માટે તમને મળ્યા છે. આ જ્યારે તમે સ્વીકારો છો ત્યારે પ્રત્યેક સાધન તમારા ઉદ્ધારના કારણ બની જાય છે. પણ ભોગવવા માટે મળ્યું છે વિચારશો તો ફસાઈ જશો. ભોગ ધરવા માટે મળ્યું છે આવું વિચારશો તો તરી જશો. વસ્તુનો સ્વીકાર તો છે જ, પણ કઈ રીતે સ્વીકારો એ મહત્વનું છે. પ્રભુ તો એ જ છે, કઈ રીતે ઝાંખી કરો છો એ મહત્વનું છે. એક જે મને કહેતો કે યમુનાજી તો નદી પ્રવાહ રૂપે છે, ભાઈ આ ચિત્રજીમાં દંડવત કરવાથી શું થાય? એ તો નદી રૂપે છે.
તમે તમારા બાનો ફોટો હોય અને ફ્રેમમાં હોય, પગે લાગો તો એ ફ્રેમને પગે લાગો છો, એ કાગળને પગે લાગો છો, એ પ્રિન્ટને પગે લાગો છો, બાને પગે લાગો છો? તમે ભણેલા ગણેલા છો, બુદ્ધિમાન છો, ખબર છે કાગળ પર પ્રિન્ટ કાઢી છે, જમીનમાં મૂકીને પગ મૂકવાની હિંમત થશે? કેમ? આટલું બધું ભણ્યા પછી તમને એ ખબર નથી કે આ કાગળમાં ફોટો કઈ રીતે નીકળે? પણ બાનો ભાવ છે એને પગે લાગો છો. એમ ભાવ હોય વિદ્યતે દેવો. શાસ્ત્ર એમ કહે છે ભાવમાં જ દેવતાઓનો વાસ છે. તમારો યમુનાજી માટેનો જે ભાવ છે ને, એ ભાવને કારણે એ ચિત્રમાં યમુનાજી પ્રગટ સ્વરૂપે બિરાજે છે. અને તમે કરેલા વંદન યમુનાજી સ્વીકારે છે. કારણ કે તમે ફ્રેમને પગે નથી લાગ્યા, એ પ્રિન્ટને પગે નથી લાગ્યા, એ કાગળને પગે નથી લાગ્યા, એ યમુનાજીને દંડવત કર્યા છે, એટલે યમુનાજી સ્વીકારે છે. એટલે જ આપણે ત્યાં એમ કહેતા કે પુષ્ટાઓ ને ઠાકોરજી, ત્યારે ચિત્ર સ્વરૂપ હોય તો પ્રિન્ટ કરેલું સ્વરૂપ પુષ્ટ નથી થતું. હાથ કલમનું પેઇન્ટિંગ હોવું જોઈએ, કોઈનું ફિલિંગ એમાં હોવું જોઈએ, કોઈનો ભાવ શ્રીનાથજીનો એમાં હોવો જોઈએ. છાપો છો તો મશીનમાં કોઈ ભાવના નથી હોતી, પણ કોઈ શ્રીનાથજી બનાવે છે. અને જૂના સમયમાં તો એવો પ્રકાર હતો કે જે ચિત્રકારો પ્રાચીન હતા એ શ્રીનાથજીની સામે બેસી અને જેટલી ટાઈમમાં દર્શન ખુલ્લા હોય એટલી ટાઈમમાં એ ચિત્ર બનાવતા, શ્રીનાથજીના સ્વરૂપના દર્શન કરી. એટલે જે દિવસના જેવા શૃંગાર, એટલે કે આ શરદ પૂર્ણિમાનું ચિત્ર છે, આ દશેરાનું ચિત્ર છે, આ રાસનું ચિત્ર, આનું ચિત્ર છે, કારણ કે એ દિવસે બનાવેલું, એ દિવસે સન્મુખ બેસીને, બીજો તો કોઈ પ્રાચીન સમયમાં કોઈ ક્રમ હતો નહીં, એટલે સન્મુખ બેસીને બનાવતા. એટલે એ શ્રીનાથજીનો ભાવ એ ચિત્રકારમાં આવે અને એમાં એ બિરાજમાન થાય. અને ત્યારે એને જ્યારે પુષ્ટાવો છો ત્યારે એમાં ભાવાત્મક રૂપે શ્રીનાથજી બિરાજે. એટલે આજે પણ આપણે ત્યાં પ્રિન્ટ કરેલા ભગવત સ્વરૂપો નથી પુષ્ટાવાતા, હાથ કલમના દોરેલા ચિત્રો પુષ્ટાવે છે. તો સ્મર શ્રમ જલાણુભી, પ્રભુએ જે રાસ કર્યો અને એમાં શ્રમબિંદુ પ્રગટ થયા, ત્યારે શ્રમબિંદુની લાલસાથી શ્રી યમુનાજી ત્યાં છે. અને ઠાકોરજી સકલ ગોપીજનો સાથે યમુનાજીમાં પધારે છે. અને નિત્ય શ્રી યમુનાજીમાં ઠાકોરજી શ્રમબિંદુ પધરાવે છે. 41 પદનું રેફરન્સ આપું તો સુરત શ્રમબિંદુસી સિંધુસી બહી ચલી. સુરત શ્રમબિંદુસી, બિંદુ જેવી અને સિંધુ થઈને વહેવા લાગી. એ જ શ્રી યમુનાજી છે. જો ઉત્તમ ભગવદીઓનો સંગ રાખશો તો ચિત્તમાં સદાય ઉત્સવ રહેશે, અને સંસારીનો સંગ રાખશો તો ચિત્તમાં સદાય ઉદાસીનતા રહેશે. તમારે તમારા જીવનને ઉત્સવ બનાવવો છે કે ઉદાસીન બનાવવું છે, એ તમારા સંગ ઉપર બહુ જ મહત્વનું છે. જેવો સંગ, ઘણા હવેલીમાં દર્શન કરતા મળી જશે કે પેલું સેલ લાગ્યું છે, તું ગઈ કે નહીં? અને સેલમાં જશો તો ઘણા સેલમાં એવા મળશે, હવેલીમાં કાલે મનોરથ છે, તું આવવાની છું કે નહીં? એટલે એવાને ગોતજો જે સેલમાં મળે ને હવેલી યાદ અપાવે. પણ હવેલીમાં જઈને સેલ યાદ અપાવે એના કરતા સેલમાં ઉભા રહીને હવેલી યાદ અપાવે. ભગવત દર્શન મળવા બહુ ઘણી વાર લોકો એમ નિંદા કરતા હોય કે લોકો શાક લેકવા જાય તો દર્શન કરતા હોય, તો એમાં શું થઈ ગયું? ભગવત દર્શન માટે તો કોઈ પણ બહાનું મળે, દર્શન થયા ને, એ બહુ મોટી વાત છે. સંસારના કાર્યો કરતા કરતા પણ તકોને ઝડપી લેવી, એ જ તો વૈષ્ણવની ચતુરાઈ છે. એમ થાય કે મારી એક કામમાં પણ કથા ચાલી રહી છે, લાવ 10 મિનિટ તો 10 મિનિટ પણ સાંભળી તો આમ. કોણ જાણે એ 10 મિનિટમાં નીકળેલા એ વચનો આપણા આખા જીવનને બદલી નાખે. તકો ઝડપી લેવી. ઘણી વાર લાંબા વર્ષોની સાધના આપણાથી નથી થતી, પણ મળેલી તકો ઝડપી લઈએ ને તો એ તરી જાય. એટલે અવસરો આવ્યો કે અવસર બેર બેર નહીં આવે. આપણે ત્યાં કહું મોકાઓ જલ્દી મળતા નથી, અને મળ્યું હોય તો જવા નહીં દે. ક્યારે કઈ ક્ષણે કોઈ વાત પર, મેં તો જીવનની યાત્રામાં ઘણાને જોયું છે, 10 મિનિટ માટે આવ્યો અને કોઈ એવી વાત સ્પર્શી જાય, આખું જીવન બદલાઈ જાય. આપણને એમ લાગે કે 3 કલાક સાંભળવાથી તો જ થાય, એવું પણ નથી. ક્ષણમાં ઘણી વાર છીનમે લે ઉદ્ધરે. આપણે તો પદોમાં કહીએ છીએ ને કે મહાપ્રભુજી ગુસાઈજીને એવા છે, ક્ષણમાં ઉદ્ધાર કરી લે જીવન. વર્ષો તપ કરતા હતા અને મહાપ્રભુજી ગુસાઈજી મળ્યા. આપણે જો 84 બેઠકના ચરિત્રમાં જોયું ને, ક્ષણવાર સાનિધ્ય મળ્યું અને જીવન સફળ થયું. એટલે એવું નહીં વિચારું જે પધાર્યા છે ક્યાંક ટાઈમ કાઢીને કલાક માટે બેસવા દઈશ, અને ત્યાં તો એવું થઈ જાય કે પાછા પધારી ગયા હોય. અરે 5 મિનિટ તો 5 મિનિટ, પણ ક્યાંક જઈને સન્મુખ થઈ કોઈક એવી વાત સ્પર્શી જાય, કઈક એવી વાત મળી જાય, ક્યાંક એવી નજર પડે, અરે કોઈ બાજુમાં કોઈ ભાવવાળો એમની પાસે બેઠો હોય અને એનો ભાવને જોઈને આપણો ભાવનો દીપક પ્રગટી જાય, કોણ જાણે?
જરૂરી નથી કે આપણી જોડે જ વાત થાય. ગુરુ પાસેનું માહોલ એવો હોય છે ને કે એમાં કોઈ એવો દૈવી જીવ આવી જાય કે એને જોઈને આપણો દીપક પ્રગટી જાય, એ પણ કહી ન શકાય. એટલે મહાપુરુષો અને પ્રભુનું સાનિધ્ય ક્યારે પણ નકામું નથી થતું. કોઈ ને કોઈ રૂપે કૃપા કરી દે છે આપણા ઉપર. તો અહીંયા જે વાત કરી રહ્યો હતો, સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ, અને સમબિંદુઓ શ્રી યમુનાજીમાં પધારે. અને એ જ્યારે તમે પાન કરો છો ત્યારે શ્રમ બિંદુઓ તમારી અંદર કૃષ્ણા ધરા મૃતા સ્વાદ સિદ્ધિ સ્વયં કૃષ્ણ પોતે, કારણ કે કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ, યમુનાજી તો આવા છે. અને પ્રભુનું એ રસાત્મક સ્વરૂપ જ્યારે પાન યમુનાજી ના કરો ત્યારે ઠાકોરજી પણ તમારી ભીતર જાય. શ્યામ સુખધામ જહાં નામ ઇનકે, જ્યાં યમુનાજીના નામ છે ત્યાં સાક્ષાત શ્યામ તો છે પણ સુખધામ સાથે શ્યામ છે. અને પ્રભુનું સુખધામ શું છે કે પ્રભુનું નિત્ય લીલા પરિકર, એ જ પ્રભુનું સુખધામ છે. યમુનાજીના નામ લો ત્યારે જો ઠાકોરજીનું નામ પુકારો ને તો પ્રભુ એકલા દોડીને આવે, પણ યમુનાજીનું નામ લો તો પ્રભુ એકલા ના આવે, પોતાના પરિકર સહિત કૃપા કરવા માટે પધારે. એટલે કે ગિરિરાજજી પધારે, વ્રજભક્તો પધારે, યમુનાજી પોતે તો બિરાજતા જ હોય, પણ ઠાકોરજી સ્વામીજી લીલા પરિકર સહિત પ્રગટ નયનન લીલા દિખાવે. 41 પદમાં કહ્યું ને કે આજ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થાય. અને પુષ્ટિ માર્ગની આ જ ફિલોસોફી છે. અહીંયા મર્યા પછી કોઈ ભગવતધામ ગોલોકધામમાં જશો એવા વાયદા નથી. અહીંયા તો એમ કહે કે આ જ દેહથી મારે ભગવત દર્શન કરવા છે, મારે લીલા પરિકરના દર્શન કરવા છે. ભક્તોનો તો આગ્રહ આવો રહ્યો છે. અને યમુનાજીની જે અષ્ટસિદ્ધિઓ બતાવી છે આચાર્યો યમુનાષ્ટકમાં વ્યાખ્યામાં, એમાં 4 સંયોગાત્મક, 4 વિપ્રયોગાત્મક અને સિદ્ધિ બતાવતા આચાર્યોએ કહ્યું કે આ જ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થાય. એ યમુનાજીની સિદ્ધિ છે. તનું નવત્વની પ્રાપ્તિ થાય, લીલા રસનો અનુભવ થાય. આ બધી સિદ્ધિઓ યમુનાજીની માનવામાં આવી છે. અને પુષ્ટિ ભક્તિની આ જ સિદ્ધિઓ છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં તમને કોઈ એવું સામર્થ્ય નથી આપવામાં આવતું કે જેથી તમે કોઈ ને કોઈ પ્રકારથી સંસાર આસક્ત થાવ. એવું ભગવાન તમને કોઈ આપવામાં રસ ધરાવતા નથી. કદાચ વસ્તુ પદાર્થ પણ આપે તો શું કે પુષ્ટિ માર્ગમાં તમને ક્યારે ધન સુખ ઘર વૈભવ નહીં મળે? ના, મળશે. ફરક શું છે કે ફરક એ છે બીજા કોઈ આપશે ઘર તો એ ઘરની જંજાળમાં ફસાઈ જશો, પણ મહાપ્રભુજી આશીર્વાદ આપીને ઘર આપશે ને તો એવું આપશે કે જેમાં ઠાકોરજી પધરાવીને સેવા કરવા લાગશે. બસ આટલો ફરક છે. બીજાની કૃપાથી કદાચ સંસાર મળ્યો તે સંસારમાં બાંધનારું હશે. મહાપ્રભુજીની કૃપાથી સંબંધીઓ મળશે ને એ તો એ સેવામાં સહાયક મળશે. બસ ફરક એ છે, અહીંયા આપવામાં આવતો સંસાર પણ પ્રભુને સાધનારો મળશે. જેનાથી તમારી ભક્તિ સિદ્ધ થશે એવા સાધનો તમને આચાર્યો આપશે. તો શ્યામ સુખધામ જહાં નામ ઇનકે, જ્યાં યમુનાજીનું નામ છે ત્યાં સાક્ષાત ઠાકોરજી લીલા પરિકર સહિત ભક્તને ત્યાં પધારે છે. અહીંયા તમને વૈકુંઠ નથી લઈ જવાતા, અહીંયા તમને વ્રજમાં નથી લઈ જવાતા, અહીંયા તમે જ્યાં છો ત્યાં વ્રજ ઊભું કરાય છે. એટલે તમારા ઘરે ઠાકોરજી પધરાવવામાં આવે. તમારા વૈષ્ણવ વ્રજભક્તો છે એટલે તમારે ત્યાં ગોપી ગ્વાલ આ બધા ઠાકોરજીની સેવામાં વ્રજભક્તો, તમારા ઘરે વ્રજભક્તો બિરાજે જ છે. તમારું ઘર જો, તમારા ઘરે જો સેવા હોય તો યમુનાજી છે કે નહીં? ઝારીજી ભરો છો કે નહીં? તમારે ત્યાં યશોદાજી છે કે નહીં? તમારે ત્યાં સિંહાસન છે ને બિરાજવાનું ઠાકોરજી, એ યશોદાજીની ગોદ તો છે. તમારે ત્યાં સજાવટના જુદા જુદા ખીલોના છે કે નહીં? છે. તમારે ત્યાં ગાય છે કે નહીં? એ ગિરિરાજજીનું સ્વરૂપ છે. એમ જોવા જાઓ તો આખું લીલા પરિકર સહિત તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, કારણ તમે યમુનાષ્ટકના ખૂબ પાઠ કર્યા છે. અને યમુનાજીની કૃપાથી ખાલી શ્યામ નથી પધાર્યા, શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. એટલે જ કોઈ બીજા પાઠ કરતું હોય ન કરતું હોય કદાચ વૈષ્ણવ, પણ યમુનાષ્ટક તો જરૂર કરતા. અને યમુનાજીમાં વિશેષ પ્રીતિ વૈષ્ણવને હોય છે. એ લોટીજી રૂપે બિરાજતા હોય, એ ચિત્રજી રૂપે બિરાજતા હોય, એ રજ રૂપે બિરાજતા હોય કે એમના નામ રૂપે બિરાજતા હોય. જો પ્રભુ એમના નામ રૂપે પણ બિરાજે છે એટલે નામને પણ સાધારણ નહીં કરું. શ્યામ સુખધામ જહાં નામ ઇનકે,
યમુનાજી પોતે હોય તો જુદી વાત છે, પણ જે ઘરમાં યા જે વ્યક્તિના મુખે યમુનાજીનું નામ છે ને, એને ઠાકોરજી અને વ્રજભક્તો શોધતા શોધતા એની પાસે આવે છે. એ નિશ્ચિત વાત છે. આ ભગવદીઓ અને આચાર્યોની વાણી ક્યારે પણ મિથ્યા નથી હોતી, અને એમાં ક્યારે પણ અતિશયોક્તિ નથી હોતી. જો કવિની કલ્પનામાં અતિશયોક્તિ હોય, એને જે પણ વર્ણન કરવું હોય ને એ થોડું વધારે એમાં મિર્ચ મસાલો નાખીને કરે, જેથી એ રસનો અનુભવ વ્યક્તિને થાય. એટલે જ ઇતિહાસ જ્યારે લખાય છે ત્યારે એને બહુ જ હિસ્ટ્રીને બહુ ઓથેન્ટિક કેમ નથી માનતા? કારણ કે હંમેશા જે લોકો જીતે છે એ લોકો ઇતિહાસ લખતા હોય છે, હારેલા લોકો ઇતિહાસ નથી લખતા. અને જ્યારે જીતેલા લોકો ઇતિહાસ લખે ત્યારે આખો ઇતિહાસ પોતાના દૃષ્ટિકોણથી લખાતો હોય છે. ભારતમાં ઘણીવાર હિસ્ટ્રી લખાઈ તો મોટા ભાગના અંગ્રેજોએ લખી. ભારતીયના મુખે જ્યારે ભારતનો ઇતિહાસ જુઓ તો તમને કંઈક જુદો લાગશે, અને પ્રજાની વચ્ચે તો એ રહે છે. તો જ્યારે ઇતિહાસની 3-4 ખામીઓ બતાવવામાં આવે કે જ્યારે હિસ્ટ્રી લખાતી હોય એમાં કઈ કઈ ભૂલો રહી, ઘણીવાર એમાં અતિશયોક્તિથી વર્ણન થતું હોય છે, જેથી પોતાનો યશ પ્રસ્થાપિત થાય. તો એમાં નથી જતા, પણ ભગવદીઓની વાણીમાં અનુભવ હોય છે, કલ્પનાઓ નથી હોતી. કલ્પનાઓમાં અતિશયોક્તિ હોઈ શકે, અનુભવમાં ક્યારે અતિશયોક્તિ ન હોય. એટલા માટે અહીંયા જ્યારે હરિરાય મહાપ્રભુજી પોતે કહેતા હોય કે શ્યામ સુખધામ જહાં નામ ઇનકે, જ્યાં યમુનાજીના નામ છે ત્યાં સાક્ષાત ઠાકોરજી અને બ્રજમંડળ છે એમ કહ્યું. અને કહ્યું નિષદીના પ્રાણપતિ આય હિયમે બસે. અને જે મુખે નિત્ય યમનાષ્ટક થતા હોય, યમુનાજીના નામ લેવાતા હોય, 41 પદ ગવાતા હોય, એનું ફળ શું? નિષદીના પ્રાણપતિ આય હિયમે બસે. ઠાકોરજી હૃદયમાં આવીને વસી જાય છે, અને એનું હૃદય જ સુખધામ ઠાકોરજી બનાવી દે છે. આ વિશેષતા છે. જેમ દયરામભાઈ પણ એમના દોડ પદોમાં અને કીર્તનોમાં એમ કહે છે કે જ્યારે શ્રી વલ્લભનું નામ લેવાય છે તો જેમ સારસ પક્ષી હોય ને એ યુગલમાં હોય, હંમેશા જોડે જ હોય, એકલું ના હોય. અને જેમ માદા જ્યાં હોય ત્યાં નર ગોતું ગોતું આવી જાય, એમ જ્યાં યમુનાજી અને મહાપ્રભુજીના નામ લેવાય છે ત્યાં ઠાકોરજી શોધતા શોધતા પહોંચી જ જતા હોય છે. એટલે યમુનાજીનું નામ એટલું મહાત્મ્ય રાખે છે કે પ્રભુને વશ કરનારું છે. આખા દુનિયાને વશ કરનારા ઠાકોરજી, પણ ઠાકોરજીને વશ કરનારા પ્રેમ કે ફંદતે ગહીજુ રાખે તુમ જા પઠાવત તહા બધાવત. યમુનાજીએ પ્રેમના ફંદથી બાંધીને રાખ્યા છે. 2 માં છે પુષ્ટિ માર્ગમાં, એક ભક્તોની માં અને બીજી ભગવાનની માં. ભક્તોની માં શ્રી યમુનાજી, પ્રભુની માં યશોદાજી. બંનેમાં ફરક શું છે? ભગવાનની માએ ભગવાનને બાંધવાનો બહુ પ્રયાસ કર્યો, પણ 2 આંગળ નાનું જ પડ્યું, દોરડું બંધાયા નહીં. પ્રભુ સ્વેચ્છાએ બંધાય જુદી વાત છે, પણ યશોદાજી બાંધી નથી શક્યા. પણ અમારી ભક્તોની માએ તો ઠાકોરજીને બાંધી રાખ્યા છે. શેનાથી? પ્રેમ કે ફંદતે ગહીજુ રાખે તુમ જ્યાં પઠાવત તહાં બધાવત. હવે તમે ત્યાં બતાવો ત્યાં ઠાકોરજી દોડીને પધારે છે. અને એટલા માટે જ્યારે યમુનાજી જે જીવ પર પ્રસન્ન થાય તો પ્રાણપતિ આય હિયમે, નિષદીના પ્રાણપતિ આય હિયમે બસે. और જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે. જેના સૌભાગ્ય, જો યમુનાજીના યશ ગાવાથી સૌભાગ્ય મળે એ તો અડધી વાત છે, પણ જેનું સૌભાગ્ય હોય ને એ જ યમુનાજીના યશ ગાઈ શકે. સાચી વાત તો આ છે. આ બધું કરીને કૃપા નથી મળવાની, કૃપા થઈ તો આ બધું કરી શકશો. હું તો હંમેશા કૃપાને કારણ માનું. કોઈ કે ગ્રંથ વાંચવાથી, કોઈ કે યાત્રા કરવાથી, કોઈ કે પાઠ કરવાથી, કોઈ કે સેવા કર, આનાથી કૃપા થાય. અરે ના, કૃપા થાય એ જ સેવા કરી શકે, એ જ પાઠ બોલી શકે, એ જ યાત્રાએ જઈ શકે. કૃપા તો કારણમાં છે, પાયામાં છે. આપણે બધા જ આજે યમુનાજીના કૃપા પાત્ર થયા છીએ કે સાથે મળીને સુયશ ગાઈ રહ્યા છે. જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે. એનું સૌભાગ્ય. મેં તો કહ્યું ને કે આપણું ભાગ્યોદય તો 550 વર્ષ પહેલા ચૈત્રવદ એકાદશીએ થઈ ગયું હતું. ભાગ્ય ન વલ્લભ ભૂતલાય. જે ક્ષણે મહાપ્રભુજી ભૂતલ પર આયા ને આપણા બધાનો ભાગ્યોદય ત્યારે થઈ ગયો. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દે. એટલે તો 41 પદનો રેફરન્સ આપું તો કહ્યું ભાગ્ય સૌભાગ્યના દાત્રી યમુનાજી છે. લૌકિક અને અલૌકિક બંનેને આપનારા શ્રી યમુનાજી છે.